નીતિન, તમે લોકો અહીંયા? હા ભાઈ, અમરભાઈ બોલાવ્યા હતા. અર્જુનભાઈનો ફોન આવ્યો હતો અને અમને એવું હતું કે તમે પણ સાથે જ હશો. અચ્છા. શું થયું? તમને પૂછ્યા વગર તમારા ટીમ મેમ્બરને બોલાવી લીધા તો તમને ના ગમી? ના ના, એવું કંઈ નથી, પણ આ લોકો જનરલી મને મળવા માટે અહીંયા આવતા હોય છે અને આજે તમને મળવા આવ્યા છે એટલે જરાક આશ્ચર્ય થયું. ધેટ્સ ઇટ. એનીવેઝ, આ લોકો સ્વતંત્ર છે. એ લોકોને જેને મળવું હોય એને મળી જ શકે છે. મારો કોઈ વિરોધ નથી. તમે લોકો એક કામ કરો, તમારી મીટિંગ બતાવો, આપણે લોકો ખેતરે મળીશું. એક મિનિટ ભાઈ, તમે પણ અહીંયા રોકાવો ને. બા આપણા કામની જ વાત કરે છે. અને હું તમને ફોન કરવાનો જ હતો, પણ બાએ વાત શરૂ કરી દીધી હતી એટલે બેસો ને પ્લીઝ. અમે આ લોકોને કહી રહ્યા હતા કે પ્રામાણિકતાથી ઇલેક્શન લડવું બહુ જ મુશ્કેલ છે. તમે લોકોને તમારા કેપ્ટન ખૂબ સુંદર રીતે કામગીરી બજાવી રહ્યા છે. તમે ચૂંટણી જીતશો તો ખેડૂત ભાઈઓના પ્રશ્નો ઉપર વધારે ધ્યાન આપશો. એ વિશ્વાસ અપાવવાની તમારી સ્ટ્રેટેજી ખૂબ સરસ છે. બા, આ સ્ટ્રેટેજી ભાઈની જ છે, એટલે તો અમે એક પણ પોસ્ટર નથી લગાડ્યા. વેરી ગુડ. પણ આ બધામાં તમે એક અગત્યની વાત ભૂલી ગયા છો, જે અમારા ધ્યાનમાં આવી એટલે જ તમને લોકોને કહેવા માટે અહીંયા બોલાવ્યા છે. કઈ વાત? તમારામાંથી કોઈનું નામ 7/12 ઉતારામાં નહીં હોય, પણ હવે આ પ્રક્રિયા ખૂબ સરળ બની ગઈ છે. તમે લોકો ઓનલાઈન તમારું નામ રજીસ્ટર કરાવી શકો છો. ઘણા એવા ખેડૂત ભાઈઓ છે કે જે લોકો શહેરમાં નોકરી કરવા ગયા છે અને ત્યાં જ સ્થાયી થઈ ગયા છે. આ લોકો પણ મતદાતા જ કહેવાય. એ લોકોએ પોતાની જમીન ભાડા પેટે આપી હોય છે, એ પણ તમારા મતદાતા જ કહેવાય. શક્ય હોય તેટલા લોકોનો કોન્ટેક્ટ કરી અને તમે તમારા મતને વધારી શકો છો. બા, થેન્ક યુ બા. અમારા સૌ વતી તમારો ખૂબ ખૂબ આભાર. બંને મા દીકરા છે ને સીમ ટુ સીમ. મારી કહેતા કેટલો જોર પડે છે ને તમને. હું બોલ્યું તો ખરા, એ જતા રહે એમાં હું શું કરું? અને ધારો કે મને છાની બોલે. કારણ કે ગેરસમજણ તમારી થઈ છે, એમની નહીં. અરે ડેડી, મારી વાત તો સાંભળો. હલો હલો, કટ કરી દીધો. ખાનદાની માણસ કહે છે પોતાની જાતને. ખાનદાની માણસ આવા હોય? બીજાના ડેડી જો પોતાની દીકરીને કેટલું ખુશ રાખતા હોય, કોઈ જાતનો દુઃખ નથી પડવા દેતા. અને એક મારા ડેડી છે કે અને કે છે મમ્મીનો તો વિચાર કર. પોતે કર્યો છે ક્યારે મમ્મીનો વિચાર? નકરો ખાનદાની પડાનો દેખાડો કરતા હોય છે. શું રાણી સાહેબ, હવે શું કર્યું તમારા ડેડીએ? મારે એમના વિશે કોઈ વાત જ નથી કરવી. હા, એટલે નક્કી એમણે કંઈક તો કર્યું. હા, મને કહી દે, તારા મનનો ભાર હળવો થઈ જશે. બોલ. મેં કહ્યું ને, મારે એમના વિશે કોઈ વાત નથી કરવી. સારું, મને ના કેવું જ કંઈ વાંધો નહીં. આપણી હેલ્પલાઇન છે ને, મારા મનની વાત, એની પર ફોન કરીને કહી દે અને મનનું બધું હળવું કરી નાખ. એ સારો આઈડિયા છે. અને હજુ હેલ્પલાઇન પરથી યાદ આવ્યું કે મારે તને પૂછવાનું હોય છે પણ રહી જ જાય છે કે પેલા દિવસે કેદારભાઈ આવ્યા એટલે તમે લોકો કયા લેટરની વાત કરતા હતા?
ફોન વાગ્યો. સાહેબ, મારો ફોન આવ્યો. હા પણ એમાં આટલી બધી ખુશ કેમ થાય છે? તો શું કહું? થેન્ક યુ સોમનાથ દાદા, મારો ફોન આવ્યો. જો મમ્મીનો ફોન છે. હા તો ઉપાડ નહીં તો કટ થઈ જશે તારી મમ્મી. હા તો ઉપાડો જ છે ને. ઉપાડ. હા મમ્મી મમ્મી તો એકદમ ગ્રેટ છે. અરે હું બધું તને કહું છું તું. હા પણ મારો ફોન જરા લાંબો ચાલશે હો. હા એ તો હું તને એમ કહેતી હતી કે તારે રિક્વેસ્ટ જ કરવી છે ને તો કર્યા કર, પણ એક વાત કોરા કાગળ પર લખી દેજે. હું તને કબૂલાતનામું નહીં આપું એટલે નહીં જ આપું. બોલો મેડમ. એક માણસની જમીનની ડીલ થવાની છે. એના વિશે બધી જ ઇન્ફોર્મેશન જોઈએ છે. થઈ જશે મેડમ. માણસ કોણ છે? વિક્રમસિંહ. વિક્રમસિંહ? એ તો તમારા ડેડી છે ને? હા, એ જમીનનો સોદો કોની સાથે કરવાના છે, એ ડીલ લીગલ છે કે ઇલીગલ, બધી જ ડિટેલ મને આજ રાત સુધીમાં મળી જવી જોઈએ. ડોન્ટ વરી મેડમ, તમારું કામ થઈ જશે. ઓકે. બા અમે અંદર આવીએ. આવો. બોલો. વિજય, અરે આ શું કરી રહ્યા છો તમે? મૂર્ખ? બા મૂર્ખ છીએ અમે. મૂર્ખ છીએ અમે. ઉભા થાવ કહું છું. ઉભા થાવ. શું થયું તે કહેશો અમને? બા મનમાં એક સવાલ થાય છે. અમે એવો તો કયો ગુનો કરી નાખ્યો બા કે તમે આમ સંપૂર્ણપણે અમારો વિરોધ કરી રહ્યા છો? દિગ્વિજય, જરા સમજી વિચારીને બોલો. અમે શું કામ તમારો વિરોધ કરીએ? બા હર્ષવર્ધનસિંહે હેલ્પલાઇન શરૂ કરી. ત્યારે તમે એની સાથે ગયા હતા, એની સાથે મીટિંગો કરી, અને અમારો વિરોધ ના કહેવાય તો બીજું શું કહેવાય? હા, અમે માનીએ છીએ બા, અમે માનીએ છીએ કે તમને હર્ષવર્ધન માટે સહેજ વધારે જ લાગણી છે. એવું નથી દિગ્વિજય. એવું જ છે બા, અને આ જ સત્ય છે. તમે સીધે સીધું અમને કહી દો ને કે તમે આ ચૂંટણીમાં હર્ષવર્ધનસિંહને ટેકો કરવાના છો. આમ અમને નીચા જોણું શું કામ કરાવડાવો છો બા? અરે અમારી જ પેનલ વાળા અમારી ઉપર હસે છે. તમને કહે છે કે તમારા બા જ તમારી સાથે નથી, તો તમે આખા ગામને કઈ રીતે સાથે લેશો? એક મિનિટ દિગ્વિજય. પરમ દિવસે અમે વેદિકા વહુ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રતાપભાઈને ત્યાં પણ અમે એમની સાથે ગયા હતા. આને તમારી ભાષામાં શું કહેશો તમે? દેખાડો. બા એ તો દેખાડો હતો. તમે કઈ મનથી નહોતા ગયા. આ તો અમે કહ્યું હતું ને એટલે તમે ગયા. અને ત્યાં પ્રતાપસિંહ સામે તમે વેદિકા માટે એક અક્ષર નહોતા બોલ્યા. તમે ત્યાં હાજર હતા? વેદિકાએ કહ્યું અમને બા. હા, અને આમ પણ તમે ભૂલવા માંડ્યા છો. ઉંમર થઈ ને બા, તમારી ઉંમર થઈ. જો આજ પછી તમે આવું કર્યું છે ને તો અમે તમને